આ પાણી ઠેઠ અવની ચોકડીનું જે ભરાય છે ને એ કેનાલમાં અહીંયા નીકળે છે અને જે ઓલા આપણે કોહીનો રોલના ગ્લાસ છાસના ગ્લાસ અમારા ખેતરમાં તણે થપ્પો થાય ઓઇલ ટ્રેક્ટરમાં બદલાવું હોય ને આમાં રહેવા દઈએ તો બદલાવે ને સર। હાલ આપણે ગામડાની સફર જે આપણી ચાલુ છે તે આપણે લઈને આવી ગયા છીએ મોરબી જિલ્લાના છેલ્લા ગામે એટલે કે નારણકા ગામે। તો અહીંના તમે જોઈ શકો છો કે આપણી સાથે ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે, તો આપણે એમની સાથે વાતચીત કરીશું। શું નામ બાપા તમારું? મારું નામ પ્રવીણભાઈ જીવરાજભાઈ મોરડિયા। બરાબર। તો આ 2-3 દિનો વરસાદ થયો, કેવું નુકસાન થયું ગામમાં? નુકસાન એટલે 80%નું નુકસાન, 20% હે એ 20% ઉપલા પાન રહ્યા કપાના, નીચેથી બધું વયું ગયું એટલે આ 20% રહ્યું એટલે એ તો હવે શું ઢોર માટેનું રહ્યું, બાકી માણા માટેનું તો પૂરું। તુવેર હતી આમાં કદાચ હવે હે ને એકય પાણ દીધા વગર આમાં કમસે કમ 20-20 મણ તુવેર થાય। હવે કાંઈ કરવાનું નહોતું, ખાતર દવા બધું કમ્પ્લીટ થઈ ગઈ હતી, કેળ હમાણી તુવેર હતી બરોબર, એ આખી હુકાઈ ગઈ એટલે 100 મણ તુવેર 5 વીઘામાં ખાલી ગઈ, 2000 રૂપિયા ભાવ ગણો બરોબર। આ એક ખેતરની એવા 4000 વીઘા અહીંયા જમીન છે નારણકાની, એપ્રોક્સ 4000 વીઘા જમીન, એમાં અઢળક નુકસાની છે અને અહીંયા 18 ઇંચ વરસાદ પડ્યો એ સિવાય ઉપરને એક ગામનું તળાવ તૂટ્યું એટલે અમારા ગામના એકય રોડ માથે ડામર રોડ માથે પાણી ફરતા ત્યાં જગતના તાતનું ભગવાને પૂરું કરી દીધું। એ તો સહન કરે ભાઈ, જગતનો તાત બીજાનું કામ નથી। ચારે બાજુ રસ્તા બંધ થઈ ગયા છે, હવે 4 દિવસ બંધ થઈ ગયા છે, કોઈ બીમાર પડે તો મોરબી જવામાં કેટલી તકલીફ પડે છે। બરાબર, એ સરકારને ધ્યાન દોરવું છે। શું નામ ભાઈ તમારું? અમિતભાઈ મેરજા। શું કેવું નુકસાન થયું? નુકસાન જબરજસ્ત થયું છે ને આ એક જ રસ્તો હાલેવો છે, બાકી એકેય રસ્તા હાલેવા છે નહીં। બરાબર। ને જાજુ પાણી તો મોરબીનું આવે છે કારણ કે ઇરિગેશન કઈ ધ્યાન દેતા નથી, બધું પાણી આમાં કાઢે છે। અંદાજે 15 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે, 3 દિવસ ને આ બધું પાણી રહ્યું મોરબીનું જ છે બરાબર, ને મોઢે એટલે ગામડા વાળાનું છે। અમે ઇરિગેશન વાળાને રજૂઆત કરી, આગળ 2 કુંડી છે, અહીંયા 2 કુંડી બનાવવાનું એ કઈ ધ્યાન દેતા નથી, નથી ધારાસભ્ય ધ્યાન દેતા। આ પાણી ઠેઠ અવની ચોકડીનું જે ભરાય છે ને એ કેનાલમાં અહીંયા નીકળે છે અને જે ઓલા આપણે કોહીનો રોલના ગ્લાસ છાસના ગ્લાસ અમારા ખેતરમાં તણે થપ્પો થાય બરોબર। અહીંયાથી અહીંયા પાણી આવે તો કોઈ વચ્ચે એવો માઇક કલાલ નથી અધિકારી કે એને ઓવરફ્લો મૂકવા છતાં ધુતારીમાં છે, ઓવરફ્લો આનો કાઢી નાખે ને તો અહીંયાથી પાણી નીકળી જાય, એ પૂરો ખુલતો નથી ટાઈમે ને બીજા ઓવરફ્લો છે એટલે કાઢવાનું તો નારણકામાં થાય પાણી બધું બરોબર। ટોટલિંગ પાણી, ખેવડિયાનું પાણી નારણકામાં, ખાખરાડાનું નારણકામાં, જયપુરનું નારણકામાં અહીંયા રહી છે, બાકી તો ક્યાંય જઈ નથી શકતા। ઓઇલ ટ્રેક્ટરમાં બદલાવું હોય ને આમાં રહેવા દઈએ તો બદલાવે ને સાહેબ, પછી ભરેલા ઓઇલથી આગવું પડે બરાબર, એટલે પોલ્યુશન થાય કારણ વગરનું, એટલે સરકારમાં તમે ધ્યાન દોરજો કે નારણકાની પરિસ્થિતિ છેલ્લી છે ને કપાસે હુકાવા માંડ્યા છે, પાક જ 2 અમારે મુખ્ય, કપા ને તુવેર, તલી તો અહીંયા થાય નહીં। આપણે એક રીતે જોઈ તો ભાઈ મોરબી જિલ્લાનું છેલ્લું ગામ આ લોકો જેમ કહે છે એમ, તો એક રીતે જોઈ તો અહીંના ખેડૂતો કંઈક વધારે જ હેરાન છે, તો સરકાર શ્રી આલી બાજુ ધ્યાન દોરે તો વધારે સારું।